નમસ્કાર, જય મહાદેવ. હું અમિત ત્રિવેદી, ધોરણ 12 ની ઇંગ્લિશ ટેક્સ્ટમાં યુનિટ 2 રીડ 1 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની જે અડધો પાઠ બાકી મૂક્યો છે તે આ વિડીયોમાં હું સંપૂર્ણ કરી રહ્યો છું. તમારે ઇંગ્લિશ ટેક્સ્ટમાં ધોરણ 12ની ઇંગ્લિશ ટેક્સ્ટમાં પેજ નંબર 12 એમાં જે ટ્રેનનું ચિત્ર આપ્યું છે પિક્ચર, એમાં બીજો ફકરો, ત્યાંથી આપણે અડધો પાઠ શરૂ કરીએ છીએ. મિક્કી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ. મિક્કી એ પહેલી સફળ, સક્સેસફુલ લખો, સફળ પ્રોડક્ટ ઓફ વોલ્ટ્સ મેચલેસ ઇમેજિનેશન. મેચલેસ એટલે જેની સાથે મેચ, કોઈની સાથે મેચ ન થાય, જેને આપણે અજોડ કહીએ, અદ્વિતીય ઇમેજિનેશન એટલે કલ્પના ઓમાંની એક સફળ કલ્પના હતી. એન્ડ એબિલિટી લખો, ક્ષમતા. ટુ મેક હિઝ ડ્રીમ્સ એટલે સપના સાચા કરવા. બીકમ રિયાલિટી એટલે સાચા કરવા, જે સપના બનાવવા અને તેને સાચા કરવા. એ મિક્કી એની પહેલી સક્સેસફુલ પ્રોડક્ટ હતી. ઇટ વોઝ એન એબિલિટી, એ એની ક્ષમતા હતી. હી કુડ ટર્ન ઓન ફોર એની ઓકેઝન. તેની આ ક્ષમતા, એબિલિટી એટલે ક્ષમતા, કે તેઓ કોઈ પણ નાની મોટી, લાર્જ ઓર સ્મોલ એટલે નાની મોટી કોઈ પણ પ્રસંગે, ઓકેઝન એટલે પ્રસંગે. ટર્ન ઓન એટલે કાર્યરત રહેવું. તો અહીંયા શું કહે છે કે વોલ્ટ એ કોઈ પણ નાની કે મોટી ઘટનાઓમાં કાર્યરત રહેતા હતા. વન્સ, એક વખતે, હવે એનો પોતાનો પર્સનલ, એનો રોય ડિઝની પોતાનો પર્સનલ પ્રસંગ કહે છે કે એક વખતે વેન માય સન રોય ડિઝની, જો વેન એટલે જ્યારે, સન રોય એડવર્ડ એ કોણ હતો? તો રોય ડિઝનીનો દીકરો હતો. હેડ ધ મિઝલ્સ એટલે લખો શીતળાનો રોગ. તો નાના શરીરે ચકામાં પડી જાય છે, આપણે બળિયા દેવ જેવા, એને શીતળા કહેવાય. તો શીતળા થયા ત્યાં વોલ્ટ એના ઘરે આવ્યો. એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોકિયો, એને પિનોકિયોની વાર્તા કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, એ વખતે પિનોકિયોનું કાર્ટૂન બનાવતો હતો, જેને ઘણા લોકો પિનોચિયો પણ કહે છે, પિનોકિયો બંને કહી શકાય. વેન વોલ્ટ ટોલ્ડ આ સ્ટોરી, જ્યારે વોલ્ટે આ વાર્તા કહી, તો ઇટ વોઝ અ વર્ચ્યુઓસો પરફોર્મન્સ. વર્ચ્યુઓસો લખો, અદ્ભુત. પરફોર્મન્સ એટલે દેખાવ. એટલે અહીંયા આપણે એમ કહીએ કે એક વાર્તા કહેવાની એની અદ્ભુત કળા હતી. હિઝ આઈઝ, તેની આંખો. રિવેટેડ એટલે જકડી રાખવું. ધ લિસનર એટલે સાંભળનાર, શ્રોતાને. હિઝ માઉસ્ટેચ, તેની મૂછો. માઉસ્ટેચ એટલે મૂછો. ટ્વિચેડ એક્સપ્રેસિવલી, એ લયમાં. એક્સપ્રેસિવલી ટ્વિચેડ એટલે ફરકવું. તે આમાં મેં બોલે તો જે બોલે ત્યારે એની મૂછો એ લયમાં ફરકતી હતી. હિઝ આઈબ્રોઝ એટલે આ ભમર. રોઝ એન્ડ ફેલ, રોઝ એટલે ઊંચી થવી અને ફેલ પડી, એટલે આપણે કોઈ પણ વાત કહીએ ત્યારે આશ્ચર્યનું હેમ. તો આ એક સ્ટોરી ટેલરની એક અદ્ભુત કળા હોય છે. તો તેની આંખો, આઈબ્રો એટલે કે ભ્રમર ઊંચી નીચી થતી હતી. એન્ડ હિઝ હેન્ડ્સ, તેના હાથ. મૂડ વિથ ગ્રેસ ઓફ મ્યુઝિકલ કંડક્ટર, તેના હાથ એ મ્યુઝિકલ કંડક્ટર એટલે હાથમાં લાકડી રાખીને જે મ્યુઝિકના ઓર્કેસ્ટ્રા એનો જે માસ્ટર હોય એ જેમ કે એમ વગાડે, એમ મ્યુઝિકલ કંડક્ટર કહેવાય એને. વાદ્યવૃંદ, મ્યુઝિકલ નિયામક, એ લાકડીને નિર્દેશક અથવા નિયામક કે એ હાથ એના એ રીતે ફરતા હતા. યંગ રોય એટલે કે નાનકડું રોય વોઝ સો વાઇડ આઈડ એટલે પહોળી આંખે, એટલે આશ્ચર્ય થયું. એટ વોલ્ટ્સ ગ્રાફિક ટેલિંગ, વોલ્ટની આ કહેવાતી વાર્તા. ઓફ ધ ફેરી ટેલ એટલે પરીની વાર્તા.
that he forgot all about measles. ફર્ગેટનો ભૂતકાળ ફર્ગોટ, તે ભૂલી ગયો તેના બધા મિઝલ્સ એટલે કે શીતળાના રોગને, એટલે જે દુખતું હતું, તાવ હતું, બધું ભૂલી ગયો. લેટર, લેટર એટલે પછીથી. વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછી જ્યારે એણે એ વાર્તાનું જ્યારે પિક્ચર જોયું, એટલે જ્યારે એ પડ્યું પિક્ચર ત્યારે જોયું, તો હી વોઝ સ્ટ્રેન્જલી ડિસઅપોઇન્ટેડ. સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે કહેવાય, પણ અહીંયા અચરજની રીતે ડિસઅપોઇન્ટેડ. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થઈ ગયો. ડિસઅપોઇન્ટ લખો, નિરાશ થઈ ગયો. અને એણે શું કહ્યું કે ઇટ ડિડન્ટ સીમ, સીમ એટલે લાગવું, અને ઇટ ડિડન્ટ સીમ તે લાગતું નથી એઝ એક્સાઇટિંગ. એક્સાઇટિંગ એટલે રોમાંચક. એઝ વેન અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ, હી સે. અંકલ વોલ્ટે જે રીતે વાર્તા કહી હતી એટલી આ કાર્ટૂનમાં મજા આવી નહીં. તો વિચાર કરો કે એની સ્ટોરી કહેવાની કેટલી અદ્ભુત સ્કિલ હશે, કૌશલ્ય. લાઇક મેની પીપલ, ઘણા લોકોની જેમ, હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર, જે હ્યુમર એટલે રમૂજ કરવી, ક્રિએટ એટલે સર્જન કરવું, રમૂજ કાર્યમાં જોડાયેલા હતા. તો વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. સિરિયસલી એટલે ગંભીરતાથી. વોલ્ટ એ કોઈ પણ કાર્ય ગંભીરતાથી કરતો હતો. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી. ગ્લુમીલી એટલે બેચેનીથી. તે ઘણી વખતે ગંભીરતાથી, બેચેનીથી બેસી રહેતો. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, ખૂબ જ મનોરંજન કાર્ટૂન બનાવતો હોય તો પણ એના ચહેરા ઉપર હાસ્ય ના હોય, પણ ગંભીરતાથી બેઠો હોય. કોન્સન્ટ્રેટિંગ, કોન્સન્ટ્રેટિંગ લખો, ધ્યાન કેન્દ્રિત કરવું. તે ધ્યાન કેન્દ્રિત કરતા હતા ઓન સમ વે, જુદી જુદી રીતે, ટુ ઇમ્પ્રૂવ ઇટ. ઇમ્પ્રૂવ એટલે સુધારવું. જે કાર્ટૂન બની રહ્યા છે એને સુધારવામાં કંઈક ને કંઈક એ બુદ્ધિ દોડાવતા અને ધ્યાન કેન્દ્રિત કરતા. બટ ધ ફાઇનલ, વોલ્ટ વેલ્યુડ. વેલ્યુ એટલે કિંમત કરવી, અહીંયા કદર કરવી. એપ્રિસિએટેડ, વોલ્ટ એ કદર કરતા હતા ધ ઓપિનિયન્સ. ઓપિનિયન્સ એટલે અભિપ્રાયો. ઓપિનિયન્સ એટલે અભિપ્રાયો ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, જે એની સાથે કામ કરતા હતા એમના અભિપ્રાયોની પણ કદર કરતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પણ અંતિમ નિર્ણય, વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. અનક્વેશ્ચન એટલે કે પ્રશ્ન જ નથી કે એનો હોય. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, ને અનક્વેશ્ચનેબલી એટલે પ્રશ્ન જ નથી કે તેનો હોય. વન્સ, એક વખતે, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક નવું કાર્ટૂન જોયા પછી, વ્યૂ એટલે જોવું, નિહાળવું, વિથ એવિડન્ટ ડિસપ્લીઝર. ડિસપ્લીઝર એટલે નાખુશી. ડિસપ્લીઝર એટલે નાખુશી. એણે નવું કાર્ટૂન ખૂબ જ નાખુશીના પુરાવા સાથે જોયું. વોલ્ટ કોલ્ડ ફોર કોમેન્ટ્સ. વોલ્ટે કોમેન્ટ એટલે ટીકા, ટકોર, કે જે આપણે કહીએ કે કોઈ જોઈને એને પર અભિપ્રાય આપે, એ પૂછી ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમે સ્ટુડિયોના લોકો બેઠા હતા, એમને પૂછ્યું કે ભાઈ કેવું છે. તો વન આફ્ટર અનધર ધે સ્પોક અપ. એક પછી એક અમારા ગ્રુપમાંથી બધા બોલવા લાગ્યા. ઓલ ઇકોઈંગ. ઇકો એટલે પડઘો પાડવો. વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ક્રિટિસિઝમ એટલે ટીકા. વોલ્ટે જે ટીકા કરી હતી એની ફેવરમાં બધાએ કર્યું, એટલે કે ના, વાત સાચી છે, કે અહીંયા આ ખામી છે, આમ છે. એટલે વોલ્ટ જે બોલ્યો તો એની પાછળ બધાએ હામાં હા પૂરી. તો એણે શું કહ્યું એ વખતે, આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે. મને બધા રબર સ્ટેમ્પ મળ્યા છે. ધેટ સે એ કહે છે કે યસ વોલ્ટ, હા વોલ્ટ. એટલે તમે બધા મારા રબર સ્ટેમ્પ છો જે છાપી નાખો છો, હું જે કહું એ એમાં હા, એટલે હા વોલ્ટ એમ. પછી ધેન હી વિલ એટલે એ ખુરશીમાં બેસતા હતા, એ વ્હીલચેર હતી, એટલે વિલ એટલે પૈડાવાળી ખુરશીમાં એ આગળ વધ્યા. વિલ્ડ એન્ડ આસ્ક ધ પ્રોજેક્ટનિસ્ટ. પ્રોજેક્ટનિસ્ટ એટલે જે પ્રોજેક્ટર ઉપર, પ્રોજેક્ટરથી ચિત્ર પાડતો હોય, પિક્ચર, એને પ્રોજેક્શનિસ્ટ કહેવાય. એ પ્રોજેક્શનિસ્ટને એમણે પૂછ્યું તો વોટ હી થોટ, તું શું વિચારે છે. તો ધ મેન સેન્સ. સેન્સ એટલે પારખી જવું. તે માણસ પારખી ગયો. ધ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે અસંમતિ, ના ખુશી. વોઝ ઇન ઓર્ડર, એ વોલ્ટની અસંમતિ એટલે કે ના ખુશી પામી ગયો. અને એણે કહ્યું કે આઈ થિંક, એટલે એણે જાણી લીધું કે બધાએ હા પાડી તો વોલ્ટ ગરમ થયો. એટલે મારે હવે અસંમત થવાનું છે. એટલે એણે કહ્યું આઈ થિંક, એટલે એણે કહી દીધું કે ભાઈ આ બધા ખોટા છે, આ વસ્તુમાં નથી. એટલે પછી તરત વોલ્ટે કહ્યું કે ભાઈ
આઈ થિંક યુ આર ઓલ રોંગ. મને લાગે છે તમે બધા ખોટા છો. એ ડિક્લેર, એણે જાહેર કર્યું. એટલે પ્રોજેક્ટ્સની છે એના વિરુદ્ધમાં ગયો તો બી ખખડાવ્યો, પેલા સંમત થયા તો બી ખખડાવ્યો. વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન એટલે હસીને બોલવું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર. તું તારા પ્રોજેક્ટરને વળગી રહે. સ્ટીક ટુ એટલે ચોંટી રહેવું, વળગી રહેવું. હી સજેસ્ટેડ, એણે સૂચન કર્યું. એટલે અહીંયા શું કહે છે કે વોલ્ટ કોણ ખોટી ફેવર કરે છે કે કોણ ખોટો વિરોધ કરે છે બધી જ ખબર પડતી હતી વોલ્ટને. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ એવરીથિંગ. ઇન્વોલ્વ એટલે સંમલિત થવું, જોડાવું. વોલ્ટ એ દરેક વસ્તુમાં જોડાતા હતા. ડ્યુરિંગ એટલે દરમિયાન. વન સ્ટોરી કોન્ફરન્સ, એક વાર્તાની સભા યોજાઈ હતી ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. મિકી માઉસ ક્લબ ટીવી શોમાં વાર્તા ધ સ્ટોરી મેન પોઇન્ટર ઇન હેન્ડ. પોઇન્ટર એટલે હાથમાં લાકડી હોય એને પોઇન્ટર કહેવાય. વોઝ આઉટલાઇંગ અ સિક્વન્સ. આઉટલાઇંગ અ સિક્વન્સ એટલે વાર્તા કહેવી. એક વાર્તા કહી રહ્યો હતો કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાયસિકલ. કેવી રીતે, રાઇડ એટલે સવારી કરવી, કેવી રીતે બાયસિકલ ચલાવવી. રાઇડ એટલે સવારી કરવી, ચલાવી. એના ઉપર એક વાર્તા કહી રહ્યો હતો. તો નાઉ વેન યુ ગેટ ઓન યોર બાયસિકલ, એણે પહેલી લીટી જ બોલી કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેઠા હોય, યોર બાયસિકલ, આવું ઇન્ડિકેટ કર્યું. હી બિગેન, એણે શરૂ કર્યું. તો વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે પહેલી લીટીમાં જ એને અટકાવ્યો. એણે શું કહ્યું કે ચેન્જ યોર બાયસિકલ ટુ એ બાયસિકલ. ખાસ યાદ આવે, યોર બાયસિકલ નીચે લીટી દોરો. યોર બાયસિકલની જગ્યાએ તું શું લીટી લખ? એ બાયસિકલ. કેમ? તો રિમેમ્બર, યાદ રાખજો, એવરી કિડ, દરેક બાળક, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે નસીબવાન, લકી. દરેક બાળક એ નસીબદાર નથી. ઇનફ ટુ હેવ અ બાયસિકલ ઓન ઇઝ ઓન. એની પોતાની સાયકલ પોતાના ઘરે હોય એવું જરૂરી નથી. દરેક જણ એટલા નસીબદાર નથી. તો અહીંયા યોરની જગ્યાએ એ બાયસિકલ લખે તો ભાઈબંધની બાયસિકલ, ભાડાની બાયસિકલ, ગમે તે સાયકલ શીખવાની વાત છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની વાર્તા. પરહેપ્સ લખો કદાચ. બેટર દેન એનીથિંગ એલ્સ, બીજા કોઈ પણ કરતાં સારી હશે. ઇલુસ્ટ્રેટ એટલે ઉદાહરણરૂપ. વોલ્ટ્સ વિઝન. વોલ્ટ્સની દ્રષ્ટિ. વિઝન એટલે દૂરંદેશી દ્રષ્ટિ. એન્ડ સ્ટબન એટલે જિદ્દી. સ્ટબન એટલે જિદ્દી. ડિટર્મિનેશન એટલે નિર્ણય શક્તિ. ટુ રિયલાઇઝ એટલે ભાન થવું. એન્ડ આઈડિયા હી બિલીવ ઇન એટલે માનવું. એટલે અહીંયા શું કહે છે કે ડિઝનીલેન્ડની વાર્તા કદાચ દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટની દ્રષ્ટિનું વર્ણન અને તેમના પોતાના વિચારો છે. વોલ્ટે ડિઝનીલેન્ડ બનાવ્યું છે, એમાં પોતાના વિચારો છે, જેમાં તે માને છે સાચા કરવાનો મક્કમ ધ્યેય રહેલો છે. ફોર યર્સ, વર્ષોથી, વોલ્ટ હેડ ક્વાઇટલી લખો શાંતિથી, ચૂપચાપ. નર્સ એટલે પોષવું. ધ ડ્રીમ એટલે સપનું ઓફ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક. જે વોલ્ટ ઘણા વર્ષોથી એક એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્કને અંદર પોષી રહ્યો હતો. ઇટ વુડ બી અ પ્રોપુરી નીચે લીટી દોરજો. પ્રોપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ. પ્રોપુરી એટલે ફળદ્રુપ. ઓફ ઓલ ધ આઈડિયાઝ એટલે વિચારો. કંજરઅપ એટલે ક્રિએટેડ, સર્જન થવું. ઇઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ઇમેજિનેશન એટલે કલ્પના. અને પ્રોપુરી એટલે સંગ્રહ, કલેક્શન. પ્રોપુરી એ બોર્ડમાં એકવાર પૂછાયેલું છે. પ્રોપુરી મીન્સ કલેક્શન, સંગ્રહ. અને કંજર્ડ એટલે ક્રિએટેડ, સર્જન કરવું, બનાવવું. આ બે તમારા મોસ્ટ આઈએમપી શબ્દો છે, ખાસ લીટી દોરજો. પ્રોપુરી અને પોટપુરી ના વંચાય, પ્રોપુરી વંચાય. પ્રોપુરી એટલે કલેક્શન, સંગ્રહ. તો તે પાર્ક તેમની ફળદ્રુપ કલ્પનાઓમાંના જાદુઈ વિચારોનો સંગમ બન્યો. સંગમ એટલે સંગ્રહ બન્યો.
બટ ધ આઈડિયા એટલે વિચાર ઓફ સિંકિંગ એટલે ડૂબવું, ડૂબાડવું, મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલરો ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, આ ડિઝનીલેન્ડ નામના એમ્યુઝમેન્ટ પાર્કમાં લાખો ડોલરો ડૂબાડવા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ, અને વોલ્ટે વિચાર્યું છે એ પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક. સીમ એટલે લાગવું. સો પ્રીપોસ્ચરસ લખો હાસ્યાસ્પદ, એ હાસ્યાસ્પદ લાગતું હતું દેટ હી વુડન્ટ મેન્શન એટલે ઉલ્લેખ કરવો ઇટ ટુ એનીવન, એણે ક્યારે કોઈને ઉલ્લેખ નહોતો કર્યો, પણ એના વિચારોનું ડિઝનીલેન્ડમાં રૂપિયા તો ડૂબી જ જવાના હતા એવું બધા વિચારતા હતા. હી જસ્ટ ક્વાઇટલી એટલે એકદમ શાંતિથી, છાનામાના, ચૂપચાપ, બિગેન પ્લાનિંગ એટલે આયોજન કરી રાખ્યું હતું. એઝ યુઝ્યુઅલ, હંમેશની માફક, ધો હી ઇન્ફ્યુઝ એટલે ઉત્સાહિત કરવું. ઓલ ઓફ અસ, અમને બધાને ઉત્સાહિત કરતા વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ ઉત્સાહથી. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, એમણે અમને છેવટે કહ્યું, ફાઇનલી એટલે એટ લાસ્ટ, છેવટે, એબાઉટ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ વિશે અમને છેલ્લે કહ્યું. સમવન આસ્ક, કોઈકે પૂછ્યું કે વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, ડિઝનીલેન્ડ કેવું લાગશે? તો ક્વિક એટલે ઝડપથી કેમ ધ રિપ્લાય, જવાબ આવ્યો. શું આવ્યો? કે ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, આ પૃથ્વી પર ડિઝનીલેન્ડ જેવું બીજું કશું નહીં હોય. એન્ડ પ્રેડિક્ટેબલી અનુમાન મુજબ, આગાહી મુજબ, વી હેડ ટ્રબલ રેઝિંગ મની, અમારે મુશ્કેલી ઊભી થઈ. ટ્રબલ એટલે મુશ્કેલી, ઓફ રેઝિંગ મની, પૈસા ભેગા કરવાની. રેઝિંગ એટલે ઊભા કરવા, પણ અહીંયા પૈસા ભેગા કરવાની. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, જો એકલું ઓપનની જગ્યાએ ડીડ ઓપન લખ્યું છે એટલે એનું ગુજરાતી થાય ડિઝનીલેન્ડ ખુલ્યું જ. ઇન જુલાઈ 1955, ખાસ લીટી દોરજો, તમારે પૂછાય કે ડિઝનીલેન્ડ કઈ સાલમાં ખુલ્યું? તો જુલાઈ 1955. અને ડિઝનીલેન્ડ 1965માં ખુલ્યું. ટ્રુ કે ફોલ્સ? તો ફોલ્સ. 1955માં ખુલ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી, મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકો, હેવ ફ્લોક એટલે ટોળે મળીને ભેગા થવું, ક્રાઉડેડ, ભેગા થયા ટુ સી ધ યુનિક ક્રિએશન, યુનિક એટલે અજોડ, અનન્ય, ક્રિએશન એટલે સર્જન, ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પનાની આ અજોડ સર્જનને જોવા માટે લાખો લોકો ભેગા થયા. લાઈક આ કીડ એટલે બાળક, એક બાળક જેમ વિથ અ ન્યૂ ટોય, એક નવું જ રમકડું લઈને, ધ બિગેસ્ટ, દુનિયાનું સૌથી મોટું, ધ શાઇનીએસ્ટ ટોય, દુનિયાનું સૌથી ચમકતું રમકડું, ઇન ધ વર્લ્ડ, દુનિયામાં લઈ. તો ડિઝનીલેન્ડ એમનું સૌથી મોટું, સૌથી ચમકતું રમકડું કહે છે. એન્ડ વોલ્ટ યુઝડ ટુ વોન્ડર એટલે રખડવું, ભટકવું. જો WONDER નથી, WANDER છે. વોન્ડર એટલે રખડવું, ભટકવું. વોલ્ટ એ અંદર રખડતો, ફરતો હતો થ્રુ ધ પાર્ક એટલે અહીંયા આપણે એમ્યુઝમેન્ટ પાર્ક કહીશું, પાર્કમાં ફરતો હતો. સ્ટેરિંગ, જો ખાસ લીટી દોરજો, સ્ટાર્ટિંગ નથી, સ્ટેર છે. સ્ટેરિંગ એટલે તાકી રહેવું. ગેઝડ, સ્ટેરને કહેવાય બીજો સમાનાર્થી GAZE, ગેઝ, અથવા તો લુક એટ કોન્સ્ટન્ટલી, સતત જોઈ રહેવું, તાકી રહેવું. એઝ હેપીલી, ખુશ થઈને તાકી રહેતો હતો. એઝ એની ટુરિસ્ટ, કોઈ પણ પ્રવાસી તરફ, એટલે કોઈ પણ આવ્યું હોય મુલાકાતી, વિઝિટર, એને તાકીને જોઈ રહેતો હતો. ધ ઓવરહેલ્મિંગ સક્સેસ, ઓવરહેલ્મિંગ એટલે લખો વધારે પડતી, ખૂબ જ તીવ્ર, અતિ તીવ્ર, સક્સેસ એટલે સફળતા. ધ ઓવરહેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા એટલે પાગલ, અદ્ભુત કલ્પના, વિચાર. ટ્રિગર્ડ અ ડ્રામેટિક એબાઉટ ફેસ ઇન ડિઝની વર્ચ. ટ્રિગર એટલે આમ તો શરૂઆત કરી, સ્ટાર્ટેડ. અ ડ્રામેટિક એટલે નાટ્યાત્મક. એબાઉટ ફેસ એટલે લખો અચાનક આર્થિક તેજીમાં આવવું, અથવા તો અચાનક પૈસાની બાબતમાં માલદાર થઈ જવું, એને એબાઉટ ફેસ કહેવાય. ઇન ધ ડિઝની ફોર્ચ્યુન, ડિઝનીની જે મૂડી હતી એમાં એકદમ આર્થિક વધારો થઈ ગયો. યટ, છતાં પણ, સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ,
સફળતાથી ક્યારે વોલ્ટ બદલાયો નહીં. હી રિમેન એટલે રહ્યો, એ રહ્યો ધ સિમ્પલેસ્ટ ઓફ મેન, એ સૌથી સાદગીવાળો માણસ રહ્યો. હી હેટેડ હેટ એટલે ધિક્કારવું, તે પાર્ટીમાં જતો નહોતો, એ ધિક્કારતો હતો. એન્ડ હિઝ આઈડિયા ઓફ અ નાઇટ આઉટ વોઝ અ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. અને રાત્રે એને બહાર જવાનો વિચાર આવે તો માત્ર એક બર્ગર અને મરચું એ સામાન્ય ઢાબા જેવી રેસ્ટોરન્ટમાં ખાઈ લેતો. હિઝ ઓનલી એક્સ્ટ્રાવેગન્સ વોઝ અ મિનિએચર રેલરોડ. એનો એક સૌથી મોટો એક્સ્ટ્રાવેગન્સ એટલે અપવ્યય, ખોટો ખર્ચો, એ શું હતો તો આ મિનિએચર રેલ રોડ, એક નાનકડો રેલ રોડ એટલે કે રેલવેનો ટ્રેક બનાવ્યો હતો. દેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હોમ, જે એના ઘરની આજુબાજુ જમીન હતી આમાં એક નાનકડો એને પાટા બનાવ્યા હતા અને એની અંદર એને રેલ ફેરવવી હતી, રેલવે. પછી પૂછ્યું એક જણાએ તો વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની, તારા બધા આ પૈસાથી તું શું કરીશ? અ ફ્રેન્ડ વન્સ આસ્ક કરે, એક મિત્રે એને પૂછ્યું. તો પોઇન્ટિંગ એટલે લખો આંગળી ચીંધવી એટ ધ સ્ટુડિયો. એણે એ સ્ટુડિયો તરફ, ડિઝનીનો સ્ટુડિયો છે એની તરફ આંગળી ચીધી અને વોલ સેડ આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ વિથ ઇટ. ફર્ટિલાઇઝ એટલે ખાતર નાખવું. હું પેલા ખેતરમાં આ ખાતર નાખીશ, એટલે એ સ્ટુડિયોમાં મારા બધા પૈસા નાખીશ. એન્ડ ઇટ ઇઝ ટ્રુ, અને સાચું છે. ધેટ વોલ્ટ પ્લાઉડ મની, પ્લાવ એટલે હળ હાંકવું, ખેડવું. મની બેક, એણે પૈસા પાછા નાખ્યા ઇન ટુ ધ કંપની, ડિઝની કંપનીમાં જ, ઓલમોસ્ટ લગભગ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. જેટલા જલ્દી એ પૈસા કમાયો એટલા વધારે પૈસા ક્યાં નાખ્યા એણે? પાછા સ્ટુડિયોમાં. બીઇંગ સોલ્વન્ટ એટલે સંપન્ન, ધનાઢ્ય કે સંપન્ન થયા પછી ફોર ધ ફર્સ્ટ ટાઈમ, પહેલી જ વખત સિન્સ હી સ્ટાર્ટેડ ઇન બિઝનેસ શરૂ કર્યો એમાં પહેલી વાર એ પૈસાદાર થયો, ધનાઢ્ય થયો. ગેવ વોલ્ટ અ ચાન્સ, એણે વોલ્ટને તક મળી ટુ ડેવલપ એટલે વિકસિત કરવા ધ અધર આઈડિયાઝ, બીજા વિચારો વિકસિત કરવાનો એને વિચાર આવ્યો. ધીસ ઇન્ક્લુડેડ લખો સમાવેશ થવું. આમાં સમાવેશ થાય છે ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ, એ કૌંસમાં આપ્યું છે જો, એન આલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન ધ સિયેરા માઉન્ટેન. સિયેરા પર્વત ઉપર આલ્પાઇન નામના વૃક્ષ આવે છે, એની ખેતી કરવી. મિનરલ કાઇન્ડ એટલે કાચી ધાતુના વિકાસ, મિનરલ એટલે કાચી ધાતુના વિકાસ. એમાં એણે રૂપિયા નાખ્યા. પછી એક કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એક આ કેલિફોર્નિયાનું સંસ્થા છે, કેલિફોર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ, એમાં પૈસા નાખ્યા. ફોર વિચ હી ડોનેટ એટલે દાન કરવું. ધ લેન્ડ એટલે જમીન. એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને લાખો ડોલરોનું એમાં દાન કર્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ, અને સૌથી મહત્વાકાંક્ષી, એમ્બિશિયસ એટલે લખો મહત્વાકાંક્ષી, ઓફ ઓલ $100 million એટલે કે 10 કરોડ રૂપિયા. ડિઝની વર્લ્ડ, સમા નાખ્યા એણે ડિઝની વર્લ્ડમાં. એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા, આ ત્યાં પણ એક મનોરંજન પાર્ક છે, સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. સિટી ઓફ ટુમોરોમાં એ રૂપિયા નાખ્યા. ટ્રેજિકલી એટલે કરુણ રીતે, એટલે કે દુર્ભાગ્યે. ઇન ધ મિડસ્ટ એટલે મધ્યમાં. ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં વોલ્ટ વોઝ સ્ટ્રીકન. વોલ્ટ એ સ્ટ્રીકન એટલે સપડાયો. સ્ટ્રીકન એટલે સપડાયો. વોલ્ટ એ સપડાયો. શેમાં સપડાયો? તો ધીસ ફેટલ ઇલનેસ, ફેટલ એટલે લખો પ્રાણઘાતક, જીવલેણ. ઇલનેસ એટલે માંદગી. તો મેં તમને પહેલાં જ કહ્યું હતું પાર્ટી કે એને લંગ કેન્સર થયું હતું, એટલે કે ફેફસાનું કેન્સર થયું હતું, જે આમાં ઉલ્લેખ નથી પાઠમાં. તો તેમને પ્રાણઘાતક બીમારી થઈ, જે કેન્સર હતી. આઈ હર્ડ હિમ રિફર, મેં એને સાંભળ્યું. રિફર ટુ હિઝ ક્રુઅલ બ્લો એટલે આમ તો ખૂની પંજો થાય, પણ અહીંયા આ ક્રૂર રોગ વિશે ઓનલી વન્સ, મેં ફક્ત એક વખતે એમના આ ક્રૂર રોગ વિશે સાંભળેલું હતું, કુદરતની ક્રૂરતા વિશે સાંભળ્યું હતું. અને એ શું કહેતા હતા કે વોટ એવર ઇટ ઇઝ હેવ આઈ ગોટ, મને જે કંઈ થયું છે, એટલે જે મને રોગ થયો છે, ડોન્ટ ગેટ ઇટ, તું ધ્યાન રાખજે એ તને ન થાય. એટલે એ મારી પણ કાળજી રાખતા હતા. મારી એટલે કોની? ફરીથી યાદ કરાવું, એનો મોટો ભાઈ રોય ડિઝની.
I visited him. I એટલે કોણ? રોય ડિઝની. I visited him in the hospital. હું એમને હોસ્પિટલમાં મળવા ગયો, મુલાકાતે ગયો. The night before he died. એ મૃત્યુ પામ્યો એની આગલી રાત્રે. નાઇટ બિફોર એટલે આગલી રાત્રે. ઓલ્ધો જો કે ડિસ્પરેટલી ઇલ એટલે સખત બીમારી હતી. હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. તે ભવિષ્યના પ્લાન બનાવી રહ્યો હતો. એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. જે તેને જીવનભર પ્લાન બનાવ્યા હતા. વોલ્ટ યુઝ ટુ સે, વોલ્ટ વારંવાર કહેતો હતો that Disneyland would never be finished. Disneyland એ ક્યારેય ખતમ થશે નહીં. and it never will. અને એનો ક્યારેય અંત થયો નહીં. I like to think too that Walt Disney's influence, Walt Disneyની અસર will never be finished. એ પણ ખતમ થશે નહીં. that through his creation, એના સર્જન દ્વારા future generation, આવતી પેઢીઓ, future એટલે ભવિષ્યની પેઢીઓ, જનરેશન વિલ કન્ટિન્યુ ચાલુ રાખશે ટુ સેલિબ્રેટ એટલે ઉજવણી કરી વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ, જેણે એક વખતે વર્ણન કર્યું હતું. ડિસ્ક્રાઇબ એટલે વર્ણવું. ધેટ પ્રિશિયસ એટલે કિંમતી, એજલેસ એટલે ઉંમર વગરનું એટલે કે બાળક, સમથિંગ ઇન હેવરી હ્યુમન બિંગ એટલે મનુષ્ય. દરેક મનુષ્યમાં એક કિંમતી અને નાની ઉંમરનું એક બાળક હોય છે. વિચ મેક્સ અસ પ્લે, જે આપણને સાથે રમે છે. વિથ ચિલ્ડ્રન્સ ટોય, બાળકોના રમકડાથી. એન્ડ લાફ, હસે છે. એટ સિલી થિંગ્સ, નાની વસ્તુઓમાં. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને બાથ ટબમાં એ ગાય છે અને ડ્રીમ સપના જુએ છે. તો ફરીથી કહું કે આપણામાં દરેકમાં રહેલું કોઈક અનમોલ છે કે જે આપણને એક નાના બાળકના રમકડાથી રમવા પ્રેરે છે અને નાની વસ્તુ પર ખિલખિલાટ હસવા તથા બાથ ટબમાં ગાવા માટે, સપના જોવા માટે મજબૂર કરે છે. બસ અહીંયા પાઠ ખતમ થાય છે. અને આ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય મહાદેવ.